સુરેન્દ્રનગરના ગણોતર ધારાની 192 અને 193ની નોંધ મુદ્દે પાટડીના 5 ગામોના ખેડૂતોને કલેક્ટર કચેરીમાં વિરોધ નોંધાવ્યો છે। મોટી સંખ્યામાં ખેડૂતો સહિતના ગ્રામીણ વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા। ગણોત ધારાની 192 અને 193ની નોંધ મામલે ખેડૂતોએ આંદોલનના મંડાણ કર્યા છે। સર્વે નંબરમાં 192 અને 193ની નોંધના કારણે પ્લોટ અને ખેતીની જમીનોનું વેચાણ અટકી ગયું છે। પાટડીના હિંમતપુરા, સુરજપુરા, બામણવા સહિતના ગામોના 2700થી વધુ સર્વે નંબરમાં જમીન ખરીદ અને વેચાણ બ્લોક થઈ ગયું છે। ગણોત ધારાની 192 અને 193 કલમ હટાવી જંત્રી ઘટાડા સહિતની ખેડૂતોએ માંગ કરી છે। ખેડૂત હિત સમિતિની મુખ્ય 4 માંગણીઓ છે કે અમારી જે જમીનમાં ગણોતની નોંધ પડેલી છે એનો કાયમી નિકાલ કરવામાં આવે। સરકારશ્રીએ જે સૂચિત જંત્રીનો ડ્રાફ્ટ 2024 નક્કી કર્યો છે એને જ્યાં સુધી ગણોતનો પ્રશ્ન હલ ના થાય ત્યાં સુધી મોકૂફ રાખવામાં આવે અને જે ગત વર્ષે જંત્રીમાં બમણો વધારો કરવામાં આવેલો એને પણ પરત ખેંચવામાં આવે અને આ સમગ્ર વિસ્તારના ખેડૂતોનું જે મામલતદાર કચેરી રેકર્ડ છે એમાં 7 પાનિયામાં જૂની શરત લખેલું છે એને ગણોતની કલમોના અંતર્ગત જુદા જુદા પરિપત્રો અને સરકારશ્રીએ જે સુધારા કર્યા છે એ સાથેનું સંપૂર્ણ ડિટેલ ચેકલિસ્ટ આજે માનનીય કલેક્ટર સાહેબે સુપ્રત કર્યું છે। પાટડી શહેરની આજુબાજુના 7 જેટલા ગામોના વરિષ્ઠ આગેવાનો ખેડૂતો આજે કલેક્ટર કચેરી આવી અને મને કલેક્ટરશ્રીને એમના વર્ષો જૂના એમની જે સમસ્યા છે એની રજૂઆત કરવામાં આવેલા। જે પાટડીના ખેડૂતોના સર્વે નંબરની અંદર 192-93ની જે નોંધ કરવામાં આવી છે એના કારણે એમના વેચાણ વ્યવહારોમાં વર્ષોથી આ કારણ વગરના ખેડૂતો હેરાન થઈ રહ્યા છે। લાખો રૂપિયાનું પ્રીમિયમ વગર કારણે આ ખેડૂતોને ભરવું પડે છે। ત્યાં ખારા પાટની આ જમીનમાં કે જ્યાં જેની કોઈ કિંમત જ નથી।